12મી ફેબ્રુઆરી એ પૂનમનો દિવસ છે, મહાસુદ પૂનમ. અને મહાકુંભમાં ડૂબકી લગાવવા માટેની જાણે માનવ કીડિયારું ઉભરાઈ ગયું છે પ્રયાગધામમાં. પ્રયાગરાજની અંદર એટલી બધી ભીડ ઉમટી પડી છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દેશ મહાસત્તા હોય તો પણ એને કંટ્રોલ કરવા માટે એના માટે અઘરો વિષય થઈ ગયો છે. વચ્ચે ધક્કામુક્કીમાં 30 જેટલાના મોત થયા હતા, સત્તાવાર 30ના મોત થયા હતા. અને હજુ 26મી ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ ચાલવાનો છે. અમાસનું પણ સ્નાન કરવા માટેનો એક મહિમા છે. 12મી ફેબ્રુઆરીએ જે પૂનમના થોડા દિવસો પહેલાં જ ત્યાં એટલો બધો માનવ કીડિયારો ઉભરાઈ ગયો કે લગભગ 200 કિલોમીટર દૂર સુધી ગાડીઓની લાઈન લાગી હતી, જામ થઈ ગયો હતો. મધ્યપ્રદેશમાં પણ અસર થવા જોવા મળી અને ઉત્તર પ્રદેશમાં પણ શાળાઓ બંધ રાખવાનું એલાન કરવું પડ્યું. પ્રયાગરાજના જે મૂળ વતની છે એ લોકો માટે પણ કઠિન બનતું ગયું. ઘરની બહાર નીકળવા માટે તેમના માટે અઘરો વિષય બની ગયો. કેટલાક લોકો કહે છે મિસમેનેજમેન્ટનો જો કોઈ દાખલો લેવો હોય તો આ મહાકુંભનો પ્રસંગ એના માટે કાફી છે. અને કેટલાક લોકો કહે છે કે આ એટલો બધો માનવ કીડિયારું ઉભરાઈ ગયું, એમને કંટ્રોલ કરવો કોઈ પણ સરકાર માટે, કોઈ પણ તંત્ર માટે ખૂબ અઘરો કેસ છે. પરંતુ આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના યુવાન નેતા અને પ્રવક્તા સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા અશોકભાઈ પંજાબી પણ આપણી સાથે જોડાયા છે. યોગી દેવનાથ બાપુ જે પ્રયાગરાજમાં કુંભ મેળાની મુલાકાતે જઈ આવ્યા છે તેઓ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે. સ્વામી આનંદ મહારાજજી દિલ્હીથી કદાચ પ્રયાગરાજ હશે, તેઓ ત્યાંથી જોડાઈ ગયા છે આપણી સાથે. તેઓ પણ કુંભ મેળાનું સ્નાન એટલે મહાકુંભમાં સ્નાન કરીને હમણાં જ થોડા દિવસ પહેલાં સ્નાન કર્યું, તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં હું આવીશ યોગી દેવનાથ બાપુજી પાસે. યોગી દેવનાથ બાપુ, આપ જ્યારે મહાકુંભમાં સ્નાન કરવા માટે, અમૃત સ્નાન કરવા માટે આપ ત્યાં ગયા, માનવ કીડિયારું ઉભરાઈ ગયું, કરોડો લોકો એકસાથે ઉમટી પડ્યા, ત્યાંની વ્યવસ્થા અવ્યવસ્થામાં પરિણમી, એક અંદાજ સુધી ફેલાઈ હોય એવું વાતાવરણ ઊભું થયું. કેટલાક છતાં પણ લોકો, શ્રદ્ધાળુઓનો ત્યાં ધસારો ખૂબ જોવા મળ્યો. યોગી દેવનાથ બાપુ, આપણી દૃષ્ટિએ કુંભ મેળામાં શું માહોલ હતો આપ જ્યારે ગયા ત્યારે, અને ક્યારે ગયા હતા? જે ત્રિવેદી સાહેબ, હું પહેલા સ્નાનમાં ગયો હતો મકર સંક્રાંતિના દિવસે, પહેલા 14 તારીખના પહેલા સ્નાનમાં હતો. અને મને કોઈ અગવડતા નથી થઈ. હું સીધો જઈ અને સ્નાન કરીને પાછો જ્યાં મારો અખાડામાં ઉતારો હતો હું ત્યાં પાછો આવી ગયો હતો. જો આજે કેવો છે કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં આજે કોઈ બી ચીજ પ્રસારિત થવાના સેકન્ડોમાં પ્રસારિત થઈ જતી હોય છે. અને ત્યાં કોઈ બી આવો મોટો આપણો પ્રસંગ આવતો હોય, સનાતન ધર્મનો કોઈ મોટો મેળો હોય, તો આજની જો પેઢી છે એને એવું બહુ ઉતાવળતા હોય છે કે ભાઈ મારે સ્નાન કરવો હોય. સાહેબ, અમુક જો સવાલો કરતા હોય છે ને એને હું આપ કહેવા માંગુ છું. મેં 1990નો કુંભ મેળો કર્યો છે, મેં 2001નો કુંભ મેળો કર્યો છે, મેં 2012નો કુંભ મેળો કર્યો અને 2025નો કુંભ મેળો કર્યો છે. હું કોઈ પૈસા કરું છું, કોઈના અવગણના કરું છું એવો નહીં, પણ હું સત્ય કહું છું ને. સત્ય જો મેં મારી નજરે જોયેલો છે. 2012નો હો કે 2001નો હો કે 1990નો કુંભ મેળામાં આજની જનસંખ્યા આપ જોઈ લો ને ત્યારેની જનસંખ્યા જોઈ લો. હું ઘણો દૂર નથી જતો. 2012ના કુંભ મેળાની કહું છું. મારે 2012ના કુંભ મેળામાં બહાર નીકળવા માટે મારે ગામડાને અંદર કરતે કરતે મારે લખનઉ આવે નીકળવો પડ્યો. મને ક્યાં રસ્તો ન મળે. હું પ્રતાપગઢ થઈ અને ગામડામાં ફરતો ફરતો ગામડાની શેરીઓની અંદર ગાડી કાઢીને મારે લખનઉ આવવું પડ્યું. જે પણ કોઈ ભાષણબાજી કરે છે અથવા તો પ્રવચન દેતા હોય કે મિસમેનેજમેન્ટ છે, અરે ભાઈ, ગુજરાતની જનસંખ્યા 6 કરોડ છે. આપ કલ્પના કરી શકો છો 100 કિલોમીટરના દાયરાના અંદર 6 કરોડ જનસંખ્યા ભેગી થાય તો ત્યાંની શું પરિસ્થિતિ સર્જાય, આપ કલ્પના કરી શકો છો.
અને હું તો ત્યાંની સરકારને ને ત્યાંને વહીવટી તંત્રને હું સાધુવાદ પાઠવું છું કે આટલી સંખ્યામાં આટલો પ્રેશર એમાં છતાં પણ પોતાને મક્કમતાથી એને ચલાવી રહ્યા છે અને સંભાળી રહ્યા છે. અને જે પ્રશ્નો કરે છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું, તમે 12નો કુંભ જોયો હો તો મને કહો, એનો મેનેજમેન્ટ કેવો હતો? તમે 2001નો કુંભ મેળો જોયો હોય તો એનો મેનેજમેન્ટ કેવો હતો? તમે મને કહો. 1990નો કુંભ મેળો કેવો હતો? એનો મેનેજમેન્ટ કેવો હતો? તમે મને કહો. યોગી દેવનાથ બાપુ સોશિયલ મીડિયામાં જે પ્રચાર થયો, આપે વાત કરી કે એના કારણે લોકોમાં એક ઉત્સાહ જાગ્યો. મુદ્દો એ છે કે 145 વર્ષ પછી આ મહાકુંભ આવે છે એવી જે વાતને જોરશોરથી જેનું માર્કેટિંગ થયું એના કારણે ત્યાં મોટો માનવ મેરામણ ઉમટી પડ્યો. તમે 2012નો કહો છો, એ મહાકુંભ નહોતો. એ મહાકુંભ 145 વર્ષે આવો આવે છે એ વાત થઈ અને લોકો ઉમટી પડ્યા. આ વાત છે સાહેબ. બધા મહાકુંભ દરેક 12 વર્ષ પછી એક જગ્યા પાછો મહાકુંભ આવે છે. આજે જેમ કુંભ આવ્યો છે પ્રયાગરાજમાં છે, પુણે પાછો 12 વર્ષ પછી મહાકુંભ આવવાનો છે. પછી નાસિકમાં આવવાનો છે, ઉજ્જૈનમાં આવવાનો, હરિદ્વારમાં આવવાનો છે. 145 વર્ષે આ મહાકુંભ યોજાઈ રહ્યો છે પ્રયાગરાજમાં. એ વાત કરવામાં આવી. એ સોશિયલ મીડિયાનું એક ખોટું વાયરલ થયેલો વિડીયો છે. એ વાત આપ કહેવા માંગો છો? ભાઈ 145 વર્ષનો 44 વર્ષનો છે ને સાહેબ, એનો ગણિત બીજો હોય છે. એ ગણિત આપણે એવો નહીં ગણી લેવાનો કે સીધા 144 વર્ષ પછી આવ્યો છે, એવો નહીં. મને 2012ની વાત કરી યોગી આપણે દેવનાથ બાપુ, એટલે મેં પૂછ્યું કે 2012નો જે હતો અને 146 વર્ષે આવે છે એવી વાત કરવામાં આવે છે. એ બેમાં સામાન્ય શું છે? સામાન્ય એટલે 2012નું આપણે કમ્પેરિઝન કરીએ આજના મહાકુંભ માટે, પણ આ મહાકુંભ અલગ પ્રકારનો છે. એમ આપે કીધું એનું ગણિત અલગ છે. ત્રિવેદી સાહેબ, પ્રયાગરાજ ને કુંભ મેળો ભરાતો હોય છે અને કુંભ મેળોનો એ જ હોય છે કે મકર રાશિ જયારે સૂર્યમાં પ્રવેશ કરતી હોય ત્યારે જ કુંભ મેળો લાગતો હોય છે. એ 2012 નો હોય કે 2001 નો હોય કે 1990 નો હોય. મારો મુદ્દો 144 વર્ષે આ યોજાઈ રહ્યો છે એ વાતમાં દમ નથી, એમ આપનું કેવું છે? મારે એટલું જ પૂછ્યું છે આપને. નહીં, મને મને તો કઈ સમજણ નથી આવતું કે 144 વર્ષ આવે છે. એનો કઈ ગણિત બીજો હશે. પણ પ્રયાગરાજનો મહાકુંભ છે, એ મહાકુંભ દરેક 12 વર્ષ પછી આવે છે અને એનો એ જ કુંભ લાગવાનું કારણ એ જ હોય છે કે મકર રાશિ જયારે સૂર્ય રાશિમાં પ્રવેશ કરતી હોય છે ત્યારે કુંભ મેળો લાગતો હોય છે. એ કુંભની વાત છે, એ કુંભ વાત બરાબર છે. મહાકુંભની જે વાત છે, પછી તમે મકર રાશિની પ્રવેશ કરતી હોય છે એ રાશિ એવો નહીં, આ ખાલી પ્રયાગરાજમાં જ હોય છે. યોગી દેવનાથ બાપુ, હું આપને બહુ શાંતિથી એ પૂછવા માંગુ છું, 144 વર્ષે યોજાતો આ મહાકુંભ છે એ જે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવ્યો, કેટલાક ધાર્મિક નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો, કેટલાક ભગવાદારીઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો, કેટલાક સરકારી પ્રવક્તાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો, તો એ ખોટો પ્રચાર હતો કે સાચો હતો? એટલું જ જાણવું છે મારે. ત્રિવેદી સાહેબ, એનો ગણિત કેવો હોય છે આપને હું કહું છું કે ગણિત દાખલા તરીકે આ 12 એનો 12 થયા, પછી 12 એને કોને ગણવાનો? સીધો નાસિક નો ગણવાનો, પછી સીધો 12 કોના ગણવાના? સીધા ઉજ્જૈન ના ગણવાના, પછી સીધા ક્યાં 12 ગણવાના? એનો ગણિત અલગ છે. એટલે 144 વર્ષના એવી રીતે ગણિત થાય છે કે 144 વર્ષ પછી આ મહાકુંભ આવ્યો છે એમ. આ અગાઉ ક્યારે ગુજરાત સરકારે એસટી બસની સુવિધા 2012માં પણ જ્યારે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને એસટી બસની સુવિધા, વોલ્વો બસની સુવિધા કરી નહોતી, સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં નથી આવી. એટલે 2012માં આવું નહોતું થયું જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ હતા ત્યારે. એ અંગે શું કહેશો? ત્રિવેદી સાહેબ, એવો છે કે ત્યારે શું સિચ્યુએશન હતી, ત્યારે શું પરિસ્થિતિ હતી, શું લોકોનો શું એટલો ઉત્સાહ હતો, લોકો જવા માંગતા હતા કે ન જવા માંગતા? આપ અતિ જ્ઞાની છો એટલા મેં સવાલ પૂછ્યો કે ત્યારે આપે પણ
આ હિન્દુ પ્રેમી જે ભાજપ સરકાર હતી, હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, એટલે આપે એ સવાલ ઉઠાવ્યો હશે કદાચ સરકાર સમક્ષ કે આપણે એ રાબેતા મુજબ લીધું. ભાઈ ગુજરાતમાં કેમ ના ટ્રેનો જાતી? હું ગયેલો છું ગુજરાતમાંથી, ટ્રેનમાં જ ગયેલો છું. કોણે કીધું ટ્રેનો ન જાતી હતી? કોણે કીધું બસો ન જતી? બસો જાતી હતી. જેને જવું હોય તો બધો કમ્પ્લેટ હતો. કોણે 2012 માં જતી હતી, 2001 યોગી દેવનાથ બાપુ જે સ્પેશિયલ બસો પહેલી વખત ગુજરાતમાંથી દોડાવવામાં આવી, હર્ષ સંઘવીજીએ એની જાહેરાત કરી, સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી. એ સ્પેશિયલ બસ અને ટ્રેનની વાત કરું છું. બસો તો કાયમ જતી હતી, અગાઉ 2000ની સાલમાં પણ જતી હતી. મારો મુદ્દો આટલો જ છે સાહેબ. એનો એક જ છે કે લોકોની માંગણી હતી, લોકોને જવો હતો, લોકોને સાધન મળતા નહોતા, ટ્રેનો મળતી નહોતી, બસો મળતી નહોતી, ફ્લાઇટો મળતી નહોતી. એટલે સરકારની મજબૂરી છે કે ભાઈ જનતાની માંગ છે, પ્રજાની માંગ છે, એને જવો છે તો એને મને લાગે છે કે ઇન્ટરનેટનો ઇસ્યુ આપણા ત્યાંથી છે. આપની એકમાં ટ્રેનો યોગી દેવનાથ પ્રજાની માંગ છે, પ્રજાની માંગ છે. યોગી દેવનાથ બાપુ કોઈ સિંગલ પત્ર ને એવો કોઈ સિંગલ પત્ર સરકાર પાસે નથી. સરકાર પાસે આવી કોઈ લિખિત રજૂઆત થઈ નથી. માંગ હશે, હું ના નથી પાડતો, પણ યોગી દેવનાથ બાપુ મારે એ પણ જાણવું છે આપણી પાસેથી કે તમારી જેમ જ ભગવાદારી યોગી આદિત્યનાથજીએ એવી જાહેરાત કરી હતી કે 100 કરોડ લોકોને માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે, અને ત્યાં ગયા ત્યારે ટેકનિકલ અવરોધના કારણે થોડોક વિલંબ થયો છે. ફરીથી આપણે પાવર પ્લે કાર્યક્રમની ચર્ચા આગળ વધારીશું. સ્નેહલભાઈ પાસે હું પહેલાં આવીશ. સ્નેહલભાઈ, મહાકુંભ વખતે એટલી બધી માનવ કિડિયારો ઉભરાયો, એટલે એનો વ્યવસ્થા કરવી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ તંત્ર માટે અઘરો. આપણી દ્રષ્ટિએ મહાકુંભ અંગે લોકોમાં કેવો એક ક્રેઝ હતો? આપણી દ્રષ્ટિએ ધાર્મિક લોકોને, શ્રદ્ધાળુઓને કેવો ઉન્માદ હતો કે મારે કમસે કમ એક ડૂબકી લગાવવા જવું પડશે. નિર્ભય, મારો અવાજ સંભળાય છે આપને? જી જી જી, આવે છે અવાજ, બોલો. હા, કેવો એક ક્રેઝ હતો લોકોમાં કે આ પવિત્ર પર્વના નિમિત્તે માં ગંગામાં એક વખત, એટલે સંગમમાં એક વખત ડૂબકી લગાવી છે. કેવો ઉન્માદ લોકોમાં જોવા મળ્યો આપને? જી, મને પદ્મકાંતભાઈ એક તો ખૂબ હર્ષની લાગણી હું અનુભવું છું કે આ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક એ મેળાવડો જે છે તે મહાકુંભમાં આ વખતે સર્જાયો છે. હિન્દુ ભાઈઓ બહેનો આમાં ખૂબ જ ઉત્સાહભેર, ના બલકી ભારત પણ આખા વિશ્વની અંદર રહેતા બધા હિન્દુઓ ત્યાં અત્યાર સુધીમાં આવ્યા છે અને કરોડોની સંખ્યામાં લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ જે સેલેસ્ટિયલ મોમેન્ટ છે, જે મૂન છે, જુપિટર અને અર્થ, આ જે એલાઇનમેન્ટ છે તે ખૂબ જ પવિત્ર ગણાય છે, આધ્યાત્મિક રીતે પણ અને ધાર્મિક રીતે બંને. આનું એટલું બધું મહત્વ છે. અને આપનો જે પ્રશ્ન છે કે લોકોનો ઉન્માદ, ઉત્સાહ કેવો છે, તો એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયા હોય કે તમે ક્યાંય બી જતા હો તો અત્યારે પહેલો પ્રશ્ન લોકો પૂછે છે કે ભાઈ કુંભમાં જઈ આવ્યા કે કુંભમાં નથી ગયા? તો આપણે કહીએ નથી ગયા તો કે તમે ક્યારે જવાના છો, શું છે? એટલે આ મને લાગે છે કે એક ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે ને દરેક હિન્દુ ભાઈ બહેનને ઈચ્છા છે કે આ પવિત્ર પર્વમાં ત્યાં જાય અને આ પવિત્ર સ્નાન આ સંગમમાં કરે, અને એનું જે એ લોકોને જે આનંદ અને ઉત્સાહ છે એ પણ અમે જોયો છે કે જેટલા લોકો ત્યાં જઈને આવ્યા છે એમનો આનંદ, ઉત્સાહ અનેરો છે. અને આપણે જોઈએ છે કે ખૂબ જ મોટી સંખ્યામાં હજી પણ લોકો ત્યાં આવી રહ્યા છે. ને મને ખાતરી છે કે આ 26 તારીખે શિવરાત્રી જ્યારે છે ત્યાં સુધીમાં ઘણા બધા લોકો આ પવિત્ર સ્નાન કરશે. મહત્વની વાત એ છે કે આ જે વર્ગ છે એની અંદર જે યુવા અને યુવતીઓ છે એ ખૂબ વધારે છે. અને આપ જોશો પદ્મકાંતજી, એક સારી વાત એ છે કે છેલ્લા કેટલાય વખતથી તમે કેદારનાથ જો કે અયોધ્યા હોય કે આની અંદર જે યંગ વિઝિટર્સ છે એની સંખ્યા ખૂબ વધારે છે. એટલે કોઈ પણ દેશ માટે જ્યારે એનું યુવા ધન જે છે તે આધ્યાત્મ તરફ વળ્યું હોય
એ ખૂબ જ એક સારી અને પોઝિટિવ નિશાની હું માનું છું. કારણ કે આધ્યાત્મ એવી વસ્તુ છે અને ધર્મ એવી વસ્તુ છે કે એક વ્યક્તિને સ્થિર અને સ્થિત પ્રજ્ઞ બનાવે છે, અને એ જે પણ ક્ષેત્રમાં કામ કરતો હોય એ કામમાં એ સારી રીતે કામ કરે છે ને અલ્ટિમેટલી તો દેશના પ્રગતિ માટે આ બધા યુવાઓ કામ કરશે. સાથે સાથે સરકારની જે વ્યવસ્થાઓ છે એ ખૂબ જ અભૂતપૂર્વ વ્યવસ્થાઓ આ વખતે કરવામાં આવી છે, અને કરોડો લોકોએ અત્યાર સુધીમાં સ્નાન કર્યું. અને જે પણ મહત્વના દિવસો છે કે જ્યારે સ્નાનની એક વિશેષ મહત્વતા છે, ત્યારે અનેક ગણી વધારે સંખ્યામાં ત્યાં લોકો આવે છે. અને મને લાગે છે કે 26મી સુધી અનેક હિન્દુ ભાઈઓ બહેનો ભારતમાંથી અને ભારતની બહારથી પણ હજી આવીને આ પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને લાભ મેળવશે. જી સ્નેહલભાઈ, એમ પણ કહેવાય છે કે વીઆઈપી સ્નાનની જેટલી કાળજી લેવામાં આવતી હતી એવી સામાન્ય ભક્તજનો શ્રદ્ધાળુઓ માટે રખાતી નહોતી. આ આક્ષેપ થાય છે, એ અંગે આપનું શું માનવું છે? હેમા માલિની સ્નાન કરે તો ખાસ જોગવાઈ કરવામાં આવે, વ્યવસ્થા કરવામાં આવે. કોઈ પણ ઇવન અખિલેશ યાદવ સ્નાન કરે તો એના માટે પણ કમાન્ડો હાજર હોય. કોમન મેન માટે આ વ્યવસ્થા થઈ શકી નથી એમ કહેવામાં આવે છે. અંગે આપ શું કહેશો? એટલે મને લાગે છે કે પદ્મકાંતજી, આ જે ડિવિઝનની પોલિસી છે ને એ આપણા દેશમાં ખૂબ જ વધારે પડતું આ કલ્ચર કદાચ મને લાગે છે ઘર કરી ગયું હોય. કારણ કે જે બી નેતા અથવા જે મહત્વના વ્યક્તિ છે તેને એક સિક્યોરિટી કોઈ પણ સરકાર, કોઈ પણ પાર્ટીના હોય, હું એમાં પડવા નથી માંગતો, પણ એ લોકોને એક વિશેષ સરકાર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હોય ત્યાં વિશેષ સિક્યુરિટી હોય, જોગવાઈ એ સમજી શકાય છે. અમિતભાઈ ગયા, અમિતભાઈ શાહ પણ એમની પણ સિક્યુરિટી હોય, સમજી શકાય એમ છે. પણ વીઆઈપી બીજા લોકો જે છે એમની સિક્યુરિટીની એમને શ્રદ્ધા હોય તો આવે, ના આવે તો એમને પાણીની બાલટી મોકલી અપાય. પણ વીઆઈપી જે ટ્રીટમેન્ટ થઈ એ યોગ્ય છે કે નહીં? ભગવાનના દ્વાર આગળ, ભગવાનના દરવાજા આગળ ત્યાં તો કોઈ વીઆઈપી કે સામાન્ય હોતું જ નથી. પદ્મકાંતભાઈ, આ જે બધી વ્યવસ્થાઓ જે છે એની અંદર મને લાગે છે કે આ બધું જે આપણે અલગ અલગ ભાગ પાડવા, વીઆઈપી, નોન વીઆઈપી, આ જે બધા દિલ ખોલી ન બોલો વીઆઈપી કલ્ચર ભગવાનના દરવાજે દ્વાર આગળ હોવું જોઈએ. અંબાજી મંદિરમાં પણ વીઆઈપી દર્શન બંધ કરવામાં આવ્યા, દ્વારકામાં પણ બંધ કરવામાં આવ્યા. આ વીઆઈપી દર્શનની જે વ્યવસ્થાઓ છે એ લોકોએ એ યોગ્ય નથી એમ કોમન મેન કે છે. આપ શું કહો છો? મારું સ્પષ્ટ રીતે આપને કહેવું છે કે વ્યવસ્થાનો જે ભાગ છે તે કયા વ્યક્તિ ક્યારે આવે છે તેમની અનુકૂળતા, પ્રતિકૂળતા, અને જ્યાં જે વિભાગમાંથી એ વ્યક્તિ પ્રયાગરાજ અને કુંભ તરફ જાય છે, ઘાટ પાસે જવાના અનેક માર્ગ છે પદ્મકાંતજીના, અનેક વ્યવસ્થા છે. તો જેની જેવી વ્યવસ્થા, કોઈ ગાડી લઈને જાય છે, ટ્રેનમાં જાય છે, વિમાનમાં જાય છે, પ્રાઇવેટ હેલિકોપ્ટર કરીને જાય છે, એ રીતે ત્યાંની પણ જે વ્યવસ્થાઓ છે. નિયરભાઈ, લાખો લોકોને અવ્યવસ્થામાં ને અંધાધૂંધીમાં નાખે છે આવા વીઆઈપી કહેવાતા સો કોલ્ડ વીઆઈપી. મારો બીજો પ્રશ્ન છે કે જે લોકો ધક્કામુક્કીમાં આ મહાકુંભની અંદર મૃત્યુ પામ્યા એમને કેટલું વળતર મળવું જોઈએ આપણી દ્રષ્ટિએ? પદ્મકાંતજી, હું આગળનો જવાબ આપું એ પહેલા મારે એક વાત આપને અને આપના માધ્યમથી દર્શકોને પણ સ્પષ્ટ કરવી છે કે જ્યારે પણ આ અનફોર્ચ્યુનેટ ઘટના બની એના 1 દિવસ 2 દિવસ પહેલા અને એના 2 દિવસ પછી વીઆઈપી પ્રોટોકોલ નામની કોઈ જ વસ્તુ ત્યાં નથી. આદરણીય યોગી આદિત્યનાથજીએ પણ જાહેરાત કરી હતી કે હવે 2-3 દિવસ સુધી જે પણ વ્યવસ્થા છે બધા લોકો એક સાથે સ્નાન કરી શકશે, અને એ જે સુનિયોજિત વ્યવસ્થા હતી એની અંદર વીઆઈપી નામનો શબ્દ ત્યાં હતો જ નહીં. અને પ્રોટોકોલ્સ જે છે તે બધા કોમન મેનના જે પ્રોટોકોલ હોય એ પ્રોટોકોલ બધાને લાગતા હતા. આ મારે આપને અને આપના માધ્યમથી આપના દર્શકોને પણ જણાવવું છે. સ્નેહલભાઈ, આપની જાણકારી માટે એક નાનકડી વસ્તુ મૂકું કે આ ભાગદોડની ઘટના બની અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા. આંકડો તો હજુ સુધી કોઈની પાસે કોઈ આપી શકે એમ નથી. કેટલાય લોકો મૃત્યુ પામ્યા એના થોડાક કલાકો બાદ હેમા માલિનીએ ત્યાં સ્નાન કર્યું હતું. મેં પોતે એ દ્રશ્યો જોયા હતા, માટે હું કહું છું આપને. વીઆઈપી સ્નાન કર્યું હતું. હવે આપની વાત આગળ ચલાવો. હું કોઈ વ્યક્તિ સ્પેસિફિક વાત મને લાગે છે કર્યા સિવાય હું અહીંયા એવું કહેવા માંગુ છું કે જે પણ વ્યવસ્થા સરકારે અને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરી છે તેનો લાભ આજે કરોડો લોકોને મળ્યો છે, ને કરોડો સંતુષ્ટ લોકો આજે પોતાના ઘરે જઈને એ
એ ખૂબ જ એક સારો અનુભૂતિ સાથે એ લોકો પાછા ગયા છે, ખૂબ જ સારી મેમરી સાથે પાછા ગયા છે. અને મને લાગે છે કે વર્તનના આ મુદ્દા પર આવો. વ્યવસ્થા જે છે કેટલું જે વર્તન મળવું સરકારની જોઈએ આ ફરજનો ભાગદોડમાં? આ ભાગદોડમાં મૃત્યુ પામ્યા એમને કેટલું વળતર મળવું જોઈએ? પદ્મકાંતજી, એ જે વિષય છે એ અત્યારે ડિબેટેબલ છે. કોઈ વ્યક્તિના જીવની સામે ગમે એટલું વળતર હોય તો એનો મતલબ નથી તો રહેતો. એટલે આપવું નથી, એનો સરકાર અર્થ જે એવો છે સમજવું કે તે આપ લોકોએ હાથ ઊંચા કરી દીધા છે, વળતર નથી આપવું, એમ કેવું છે આપનું? પદ્મકાંતજી, મારી ઓથોરિટી વળતર આપવાની નથી. હું મારો વિચાર મારા પક્ષની હું લાગણી પૂછું છું, હું લાગણી પૂછું છું, ઓથોરિટી નહીં. તમારા ખિસ્સામાંથી નથી આપવાના. મળવું જોઈએ, લાગણી છે આપની કે નથી? પદ્મકાંતજી, આ પ્રશ્ન તો એટલે અસ્થાને લાગે છે કે આ સ્વાભાવિક રીતે મળે જ, અને આ જે સરકારની સિસ્ટમ છે, સરકારની યોજના છે, એના પ્રમાણે મળે જ. અને નથી જેમ મેં મળ્યો કહ્યું માટે કે મેં સવાલ સરકાર કર્યો. એક નાની અસ્થાને નથી સહાય. સાહેબ, અસ્થાને. મારો સવાલ અસ્થાને તમને લાગે, સ્થાને લાગે, આપણે છૂટ છે જે કંઈ મૂલવણી કરવી હોય. આપ સ્નેહી છો, ભાજપ જેવી મોટી વિશ્વની સૌથી મોટી પાર્ટીના પ્રવક્તા છો. ચેલેન્જ આપને કરવાની મારી કેપેસિટી નથી, ક્ષમતા નથી, પણ મેં નમ્ર ભાવે પૂછ્યું કે કેટલું વળતર મળવું જોઈએ, આટલું જ પૂછ્યું. આપણે અસ્થાને કીધું છે સરકાર હજુ મહાકુંભ પૂરો થાય ત્યાં સુધી બીજી કોઈ ઘટના બને છે કે નહીં એની રાહ જોઈને પછી જાહેર કરશે કે શું કરવું જોઈએ એમ? જી, સરકાર યોગ્ય સમયે યોગ્ય વળતર આપી દેશે. જી, વળતર તો ઈશ્વર આપનારો છે, હું માણસ શું આપવાનો છે? પરંતુ એ જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે એને એ પીડા થતી હોય છે. પરંતુ આપણી સાથે स्वामी आनंद महाराज जी वो भी हमसे जुड़े हुए हैं। स्वामी जी, आप कहाँ पे हो? प्रयागराज हो या दिल्ली वापिस आ गए? दिल्ली वापिस, मैं अभी दिल्ली में हूँ। प्रयागराज में कैसा माहौल है अभी? जो दुर्घटना बनी हुई थी, जी जी, और कितनी वहाँ क्या माहौल देखा आपने? त्रिवेदी जी, कुंभ में जाने के बाद ऐसा लगा कि पृथ्वी कहीं स्वर्ग है तो कुंभ है। करोड़ों लोग आ रहे हैं और वे चले आ रहे हैं। उनको पता नहीं कि मैं पानी कहाँ पीऊंगा, भोजन कहाँ करूंगा, लेकिन उस कुंभ से कोई भी व्यक्ति बिना कोई भूखा बाहर नहीं जा पा रहा है। इतनी अच्छी व्यवस्था है। देखिए, चैनल दुष्प्रचार कर रहे हैं और वो चैनल जो सपा और कांग्रेस द्वारा, लालू द्वारा चलाए जा रहे हैं, वही कोई दुष्प्रचार कर रहे हैं। और संतों जो पैसा लेता है, हमारे आप मुक्तेश्वरानंद की तरह जो अखिलेश का पैसा खाता है, राहुल गांधी पैसा खाता है, वो कुछ भी बोल सकता है। योगी जैसा संत भारतवर्ष बहुत कम है। वो खाली मुख्यमंत्री नहीं है, वो संत भी हैं। संत की पीड़ा जानते हैं। एक गरीब आदमी कितनी दूर चला रहा है। और मैं कहता हूँ ये महाकुंभ नहीं है, ये विश्व के सामने सनातन धर्म का एक शक्ति प्रदर्शन भी है। अगर जो लोग ऐसा सोचते हैं कि हम अलग हो गए, हम ये हो गए हैं, हम सब एक हैं, ये माता गंगा माँ की गोद में बैठने के लिए आज 100 करोड़ देश के हिंदू, विदेशी हिंदू आना चाहता है। लेकिन उसमें जो प्रॉब्लम क्रिएट कर रहे हैं वो मुलायम के बेटे अखिलेश, मुलायम ने भी बड़ा प्रॉब्लम क्रिएट किया था। इतने बड़े कुंभ 2013 में उसका मालिक आजम खान को बना दिया। वहां राम मंदिर किले पर हेलीकॉप्टर घूम किसी गोली चलवा दिया और उसने अपने जीवन को अच्छा काम किया। ये जब एमएलए नहीं था, ये इनकाउंटर लिस्ट में डाकू था मुलायम सिंह, तो उसका लड़का कौन सा अच्छा काम करेगा? आम के पेड़ में आम ही होगा, आम पेड़ में खटाल नहीं हो सकता। स्वामी आनंद महाराज जी, मुलायम सिंह यादव डाकू था, आपने बोला डाकू था जी। अगर ये नरेंद्र मोदी की अगुवाई में जो अभी केंद्र सरकार चल रही है, उसने पद्म विभूषण दिया, उसके बारे में आप क्या कहते हो? मेरा कहना ऐसा है कि मोदी जी भी संत हैं, वो देव नहीं, मैं नाम मना नहीं करता। मोदी जी बायोलॉजिकल है, मैं संत नहीं है ऐसा मैं नहीं बोलता, वो तो भगवान है, मैं ये मानता हूँ। मेरा सवाल ये है कि मुलायम सिंह यादव को पद्म विभूषण दिया गया, नरेंद्र मोदी ने उनका नाम पद्म विभूषण के लिए डिक्लेयर किया, उनको दिया भी गया,
ये भगवान अच्छा की है नजर या में गलती है? नहीं, ये गलत है या अच्छा है? नहीं, ये अच्छा है, इसलिए कि जो कर्म मुलायम था मुलायम के साथ है, उसका भोग वो किए, उनके बच्चे कर रहे हैं, नर की तरफ जा रहे हैं, गंगा माँ का अपमान कर रहे हैं, तो देवी देवता का तो अपमान कर रहे तो हैं, संत का अपमान कर तो रहे हैं, तो सनातन कर्म धर्म का कर्म अपमान कर रहे हैं। उनके साथ है। नहीं, स्वामी आनंद जी कर्म मुलायम सिंह के साथ गया, हाँ, और आदमी गया अच्छा नहीं, बुरा देखना नहीं 12 चाहिए। पुत्र पिता के, एक नहीं नहीं, 12 पुत्र मेरी पिता बात के पूरी धर्मा, करूं। खेती स्वामी उपजे आनंद अपना जी, कर्मा, स्वामी आनंद मुलायम जी, सिंह का स्वामी पाप आनंद उनके जी, बच्चे भोगेंगे। हाँ, मैं वही बता रहा हूँ। मतलब कि मुलायम सिंह के साथ वो पाप गए, उनके बच्चे भुगतेंगे, ये आपने बोला। मैं यही बोल रहा हूँ कि विजय माल्या और नीरव चौकसी को भी पद्म विभूषण दिया जाए, वो पाप उनके साथ जाएगा, ऐसा मानना है आपका? नहीं, पर आप आप संत लोगों को, आप साधु लोगों को उनके खिलाफ आवाज उठानी चाहिए, मगर साधु लोग का पॉलिटिकलाइजेशन हो गया है, आप पॉलिटिकल बन गए हैं आप साधु लोग। या आवाज बिल्कुल उठनी चाहिए, वो नहीं उठी कि वो कई लोग कोठारी बंदूक गोली से मार दिए गए, कई लोगों को गोली से मार दिया मुलायम सिंह यादव ने। ત્રિવેદીજી आप चुप रहे। ત્રિવેદી वो ભીષ્મ ત્રિવેદીજી पितामह આપનો की, એમ कહેવાનો भीष्म થાય છે કે पिता તમે की ખિલાફ तरह, બોલો नहीं नहीं, એટલે मेरी बात सुनो, नहीं, તમારો એવો मेरी કહેવાનો बात થાય सुनो। છે કે તમે મોદી સાહેબને आप ખિલાફ બોલો, भीष्म તમે पितामह की ભાજપને तरह ખિલાફ आप બોલો, તમે યોગીજીને ખિલાફ બોલો, देवनाथ એવું बाबू, કહેવા માંગો છો? देवनाथ बाबू, मैं आपके पास आऊंगा, નહીં, मैं તમે देवनाथ શું बाबू કહેવા आपके માંગો पास છો? અને आऊंगा, યોગીજીને मैं ખિલાફ आपके અમારે पास બોલવાનું, आऊंगा, मैं અમારે तब आप ભાજપ बोलना, ખિલાફ બોલવાનું, मैं आप અમે तब ભાજપ बोलना, नहीं, आप आप ખિલાફ तब बोलना, नहीं आप अभी मत बोलो, मैं आपके पास आऊंगा तब बोलना। मैं स्वामी आनंद जी, अरे आप પણ વાત भीष्म नहीं, पितामह बात में कोई द्रौपदी तथ्य जी ही नहीं जब बात है। તમે नंगी મોદી कर સાહેબને गई थी, ગાળો કપાસ કરે, जब અને उनके कपड़े સંત खींच એટલા गए માટે थे, છે કે મોદી तब સાહેબને आप ગાળો चुप આપીએ, रहे। અમે भीष्म સંત એટલા पितामह માટે की થયા છીએ, देखिए, યોગીજીને अच्छा, ગાળો આપીએ, योगी અમે સંત देवनाथ जी, એટલા માટે माफ થયા છીએ कीजिए, કે અમે आप કોંગ્રેસની પ્રશંસા संयम કરીએ। रखिए केना? और विवेक बताइए। आप शांत रहिए, मैं आपके पास आऊंगा, आपको भी मैं नहीं छोड़ूंगा सवाल से। आप शांत रहिए। मैं स्वामी आनंद जी को पूछ रहा हूँ। स्वामी आनंद जी, आप भीष्म पिता की मी की तरह जब द्रौपदी के चीर खेचे गए, तब आप बैठे रहे, चुप बैठे रहे, ये अच्छा है? त्रिवेदी जी, आवाज मैं उठानी आपकी चाहिए। बात से मैं आपकी पूरी बात से सहमत हूँ कि भारतवर्ष के संत, अब संतों में संतता नहीं रह गई है। सब कांग्रेस, भाजपा, सपा, एडीएम, डीएमके सब नेता लोग संत भी बंट गए हैं, और ये ये भारतवर्ष का कोई मार्गदर्शन नहीं कर पा रहे हैं। ये पैसे के पीछे भाग आप रहे हैं, लोग, सत्ता के आप पीछे जैसे भाग रहे हैं। लोग, मेरा आग्रह है कि आप जैसे लोग जो भगवा वस्त्रधारी है, उन लोगों को जी, आवाज उठानी चाहिए कि ये बदमाश को, मुलायम सिंह यादव जैसे पापी लोगों को पद्म विभूषण नहीं देना चाहिए। आप में से किसी ने आवाज नहीं उठाई थी। एक एक बात मैं आपसे बताऊं मेरा खून त्रिवेदी जी, गर्म हो जाता है, मेरा खून गर्म हो जाता है, एकदम और सही, आप लोगों का खून नहीं मुलायम, गर्म होता है। नहीं, बिल्कुल सही कह रहे हैं आप लोग। ऐसा था जब मुलायम सिंह सत्ता में था, तो आपको मालूम है उसने पूरे उत्तर प्रदेश में यह मुझे सब 80% कुछ यादवों मालूम है, पुलिस मुझे भर्ती कर सब कुछ लिया। मालूम है, और मुझे ये भी मालूम है कि आप लोग मुलायम सिंह यादव को पद्म विभूषण दिया गया, तो आप सरकार की तर्ज पर आप चुप रहे, सरकार के सामने आप चुप रहे, ये भी मुझे मालूम है। યોગી દેવનાથ બાપુ, આપની પાસે આવીશ। મુદ્દો એ છે કે કાર સેવકોના હત્યારા મુલાયમસિંહ યાદવને જ્યારે પદ્મ વિભૂષણ એવોર્ડ અપાયો, ત્યારે આપ જેવા સાધુ સંતો ચૂપ રહ્યા, કઈ મજબૂરી હતી? મારો નિવેદન આપણે સાંભળ્યો નહીં, અમે બિલકુલ એક દિવસ ચૂપ પણ નથી રહ્યા। આપે મેં કદાચ આપનું ત્રિવેદી નિવેદન સાહેબ એટલે જો ઘોઘાટમાં કદાચ ના તમને સંભળાય। આપણે મૂકી એક ત્યારે મિનિટ, મારું યોગી નિવેદન છે, દેવનાથજી, અમે એમાં યોગી બિલકુલ એગ્રી દેવનાથજી, નહોતા, યોગી અમે દેવનાથજી, બિલકુલ એગ્રી દેવનાથજી, નહોતા। એક બાત, આપ જ્યારે ઘોઘાટમાં બોલતા હો તો ન સાંભળી શકાય, આપ પણ સમજો છો। માત્ર તમે જ સાંભળી શકો તમારો અવાજ, એટલે જ્યારે તમારો વારો આવ્યો ને, મેં આપને પૂછ્યું, હવે આપ બોલી શકો છો। અમે બિલકુલ મુલાયમસિંહ યાદવને એવોર્ડ આપે ગઈકાલે એમાં રાજી નહોતા, આજે રાજી નથી, ભવિષ્યમાં કોઈ દિવસ રાજી નથી। કેમ કે એ શ્રી રામ ભક્તોનો હત્યારો માણસ હતો, અને શ્રી રામ ભક્તને હત્યારાને કોઈ એવોર્ડ આપે અમને બિલકુલ પ્રસન્નતા ન હોય, અને અમારો કોઈ રાજીપો ન હોય। હા, એટલો ચોક્કસ તો કહું છું। તો વડાપ્રધાન, ભારતીય સંસ્કૃતિને સાથે, સનાતન ધર્મને સાથે, ભારતને સાથે છે, રાષ્ટ્રવાદ સાથે છે, અમે એને સાથે છીએ।
અમારા અંદર કોઈ પોલિટિક્સ નથી, અમારે એનાથી કોઈ પૈસા કમાવા નથી, અમારે કોઈ ગ્રાન્ટો લેવી નથી, અને અમે એના સાથે છીએ જો સનાતન ધર્મનો સાથે છે, સનાતન ધર્મની સંસ્કૃતિના મૂલ્યોને જો રક્ષણ કરે છે, અમે એને સાથે છીએ. અમે કોઈ અમારા પાસે રાજનીતિ યોગી દેવનાથ બાપુ વડાપ્રધાને એક આવેદન પત્ર તમે નથી આપી શક્યા અને તમે અહીં બૂમો પાડો, એનો અર્થ શું? નરેન્દ્રભાઈને સનાતન ધર્મ વિરોધી આ મુલાયમસિંહ યાદવનો એવોર્ડ ન આપવો જોઈએ એવું એક આવેદન પત્ર આપ્યું આપે લોકોએ. સાહેબ આપને કહો તો હું સ્પેશિયલ તમને આપને મૂકી દઈશ કે મેં આ શું લખ્યો હતો, મેં શું બોલ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભક્તોનો હત્યારાને અમે કોઈ દિવસ ન ચલાવી લઈએ, એને કોઈ દિવસ મંજૂર ન કરીએ. અરે એ બધી આપની બધી જ વાતો અમે કોઈ દિવસ એને સ્વીકારી નહીં. આપની બધી વાતો કબૂલ મંજૂર. સવાલ એટલો છે, મને હા કે નામાં કહો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સનાતન વિરોધી કૃત્ય છે, આવા રામ ભક્તોના હત્યારાને ન આપવું જોઈએ પદ્મ વિભૂષણ એવોર્ડ, એવું આવેદન પત્ર આપ્યું છે, હા કે ના? અમે બધે લખ્યો છે, ટોટલી આવેદન પત્ર નથી રાખ્યો, પણ અમે બધે સંતો જેટલા જેટલા અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મને ગોળ ગોળ જવાબ નહીં, મને સ્પેસિફિક જવાબ જોઈએ છે. યોગી દેવનાથ બાપુ મને ગોળ ગોળ જવાબ નથી જોતો. ચલો ઓકે. આ આખા કુંભ મેળામાં રાજકોટના મેયર સરકારી ગાડી લઈને કુંભ મેળાની યાત્રાએ જાય છે અને ત્યાં ડૂબકી લગાવે છે. રાજકોટના મેયર ત્યાં આગળ કુંભ મેળાની મહાકુંભની યાત્રાએ જઈને ડૂબકી લગાવે છે. ગરીબ માણસ નથી જઈ શકતો, એને 2 ટંકના રોટલાની જરૂર છે, એ નથી જઈ શકતો. એવું નથી લાગતું કે એ માટેની ખાસ વ્યવસ્થા થવી જોઈએ. 85 કરોડ લોકોને આપણે રેશન પૂરું પાડીએ છીએ. આ 85 કરોડ લોકોને રેશનની સાથે સંગમના પાણીનું એક બોટલ, નાનકડી બોટલ આપણે આપવી જોઈએ, એવું કેમ આપણને ન ખ્યાલ આવે? આપવું જોઈએ કે ના આપવું જોઈએ? મારે આપણી પાસેથી જાણવું છે. બિલકુલ આપવો જોઈએ, ચોક્કસ આપવો જોઈએ. પ્રસાદી રામ મંદિરના અક્ષત આપવામાં આવ્યા હતા. રામ મંદિરની જ્યારે શિલાન્યાસ થયો ત્યારે અક્ષત આપવામાં આવ્યા હતા. એ રીતે આ લોકોને ગંગાજળની એક બોટલ રેશનની સાથે આપવી જોઈએ. 85 કરોડ સરકારી પૈસા ઉપર કોઈ બી તા થયા કરે છે, સરકારી પૈસા ઉપર કોઈ બી મોજ મજા મળે છે, એ ગમે તે હોય, ગમે તે સાવકાર હોય, ગમે તે પાર્ટી હોય. સરકારી પૈસો પબ્લિકનો પૈસો છે, અમારો કોઈ પ્રાઇવેટ પૈસો નથી. એના ઉપર ગમે સખ્ત કાર્યવાહી થવી જોઈએ, ગમે તે હોય. નહીં, ગરીબ માણસ મોજ મજા કરે છે સરકારી પૈસા, એમ કેવો છે આપ? અરે ગરીબ માણસ નહીં, આપ મેયરની વાત કરું છું. હા, તો હું એ જ કહું છું કે આ લોકોને રેશન કાર્ડ, જે રેશન આપણે 85 કરોડને મફત આપીએ છીએ, એમના માટે આ સુવિધા થવી જોઈએ. એ વાત સાથે મારી વાત સાથે આપ સંમત થયા છો, એટલે હું વાત આગળ ચલાવું છું કે કોઈ જાતિપાતિ પૂછીને નથી અપાતું. મેં ક્યારનો હાથ ઊંચો કર્યો પણ મને તમે બોલવા ના દીધું, એટલે મારે ના છૂટકે વચ્ચે આપ અંધારામાં બેઠા છે એટલે હું આવું છું આપની પાસે આવું છું. આપનો હાથ ઊંચો છે, મારો હાથ ઊંચો છે, મારો હાથ પણ ઊંચો છે, મારો હાથ પણ ઊંચો છે, મારો હાથ ઊંચો છે. અશોકભાઈને મને પૂછવા દો. અશોકભાઈ પહેલી વાર જોડાયા છે, અશોકભાઈ પહેલી વખત જોડાયા છે, અશોકભાઈ જોડાયા છે, મને એમની જોડે વાત કરવા દો. મેં હાથ ઊંચો કર્યો છે, આપ મહેરબાની કરીને મને બોલો દો. બે હાથ ક્યારનો ઊંચો કર્યો છે, તમે કહો તો હું 2 હાથ ઊંચા કરું, પણ મને હવે અશોકભાઈને મને સવાલ તો પૂછવા દો. પહેલી વખત જોડાયા છે, પછી આપને પૂરો સમય આપી, પ્લેટફોર્મમાં પૂરી સ્વતંત્રતા આપી. આપે મારા વિચારોને પણ યોગ્ય નથી એમ બોલવાની છૂટ છે, પણ મને અશોકભાઈને એક સવાલ પૂછવા દો. અશોકભાઈ, રાહુલ ગાંધીને મહાકુંભમાં ધર્મગુરુઓની સંસદમાં તેમને સનાતન વિરોધી જાહેર કરવામાં આવ્યા છે. એલફેલ વિઝાનો કરવા માટે રાહુલ ગાંધી જાણીતા છે, એવી એક સનાતન ધર્મીઓમાં લાગણી છે. હજુ 100 બેઠક માંડ 99 બેઠક આવી ગઈ, પાછા 9 બેઠક ઉપર જવાનો આ રસ્તો છે. કેમ આવું કરવામાં આવે છે? દિલ્હીમાં મોટું શૂન્ય આવ્યું છે, કેમ? તો સનાતન વિરોધીઓ માટે કેમ આવા નિવેદનો કરવામાં આવે છે? હું સંમત થાઉં છું. તમને શરૂમાં વાત કરી હતી કે સંતો મહંતોનું પણ રાજકીયકરણ થઈ ગયું છે. હવે જે સંતોની કે મહંતોની મિટિંગમાં
રાહુલ ગાંધીને સનાતન ધર્મ વિરોધી જાહેર કર્યું છે. એટલે મૌલાનાની એ વાત કરો. તદ્દન- તમારા ફતવા જે મૌલાનાઓ બહાર પાડે છે ને એના વિશે અશોકભાઈ તમે બોલો. તમે બધા જ એ તદ્દન અહીંયા રાજકીય છે. સંતોને આપણા શંકરાચાર્યો હતા એમાં રામ મંદિરના આપણા શિલાન્યાસ હતા જ નહીં, પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ. કોઈ પણ સનાતન ધર્મનો વિરોધી નથી, એ સમજીને ચાલવું જોઈએ. સનાતન ધર્મ જે છે એ પંડિતો મહંતોનો ઇજારો નથી. એ હજારો વર્ષથી આ દેશમાં છે ને હજારો વર્ષ સુધી રહેશે. સનાતન ધર્મ એટલે વૈદિક ધર્મનું જ પર્યાય છે. અમે બધા આ ધર્મને માનીએ છીએ. એ ધર્મ અમે જન્મ લીધું છે, ધર્મની અંદર અમે મરીશું. પણ તમને કોણે પ્રવક્તા બનાવી દીધા સનાતન ધર્મના? આ સનાતન ધર્મ આટલો સંકુચિત વિચારધારા રાખતો જ નથી, એ સમજીને ચાલવું જોઈએ. આ તો સર્વ વિશ્વને એક પરિવાર તરીકે માને છે સનાતન ધર્મ. અને તમને કોઈને સનાતન વિરોધી કહી દો, કોઈને સનાતન સમર્થક તમે કહી દો, આ કઈ રીતે ચાલી શકે તમે આ દેશની અંદર? એટલે તમે જ સનાતની છો, બાકી બીજા નથી. ગેરવા વસ્ત્ર પહેરવાથી તમે શુદ્ધ થઈ જાઓ છો. ગેરવા વસ્ત્ર હું પણ પહેરેલું, ગેરવા વસ્ત્રો રાવણ પહેરીને આવ્યા હતા, પણ શું કરતે કર્યા એમને? એટલે કર્મોથી માણસ પૂજાય છે, કર્મોથી સંત મહંત હોય છે, વસ્ત્રો પહેરવાથી નથી હોતા. એટલે મહેરબાની કરીને કોઈને સર્ટિફિકેટ આપવાનું બંધ કરો. કોઈ પણ હોય સનાતન ધર્મ વિરોધી નથી. હવે બહુ સરસ સવાલ એમને કર્યો હતો આપણા ત્રિવેદી સાહેબે. મુલાયમસિંહને વડાપ્રધાન શ્રી એમને એ આપે છે આપણું એક આપે છે ને તમે એને ડાકુ કહેતા હતા. એટલે આ બધી વસ્તુ રહેવા દો. અને અત્યારે જે કુંભનો છે મહાન આપણો ચાલી રહ્યો છે, ક્લાસ આપણો મેળો ચાલી રહ્યો છે, એ સફળ થાય, સફળ થાય. રાહુલ ગાંધી ક્યારે ડૂબકી મારશે એ બી પૂછી લેજો. ડૂબકી મારવાથી કોઈ સનાતની નથી થઈ જતો. એક વસ્તુ સમજી લો, જે લોકો ડૂબકી નથી મારી રહ્યા, તમે લોકો કરોડો લોકો ડૂબકી નથી મારી રહ્યા. સાંભળો તમે મંતજી, તમે રાહુલ ગાંધી તમારા ફોબિયા થઈ ગયો છે તમારા મગજમાં. રાહુલ કરો અશોકભાઈ પંજાબી, કાઢી લો. તમે હિન્દુ વિરોધી છો. રામ મંદિર વખતે એવું કીધું કે જે પાર્ટીએ કરોડો લોકો ડૂબકી નથી મારી રહ્યા. સાથે જોડાય એમાં કોંગ્રેસ જોડાઈ ગઈ, હિન્દુ ધર્મ ભારતીય જનતા પાર્ટી જોડાઈ ગઈ. ભાઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં વર્ષોથી રામ મંદિર બનાવવાનું હતું. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ડેન્ગ્યુ જેવું આ હિન્દુત્વ આજે કરોડો લોકો ડૂબકી નથી મારી રહ્યા, સનાતની નથી. કમ્પેર કરનારા એમના આ લોકો સનાતની નથી. મને કહો, આજે કરોડો લોકો જઈ શક્યા નથી કુંભના મેળામાં. તમે રાજકીય પ્રવચન કરી રહ્યા છો. તમે રાજકીય વ્યક્તિ છો. તમે સંતની વાત કરતા નથી, મંત્રની વાત કરતા નથી. કરવા આયા છો ભાઈ. અહીંયા તમે ધાર્મિક પ્રવચન કરવા આયા છો. તમે રાહુલ ગાંધી તમે પોલિટિકલ પાર્ટીને રિપ્રેઝન્ટ નથી કરતા. તમે પોલિટિકલ પાર્ટીને રિપ્રેઝન્ટ નથી કરતા. તો મારી વાત છોડવામાં પણ તમારી સંમતિ લેવાની છે. હું ખુલ્લેઆમ મારા પ્રવચન ધાર્મિક છે કે મારા પ્રવચન પોલિટિકલ છે એ બી મારે તમને પૂછવાનું છે ભાઈ. તમે છુપાવો છો પોતાની જાતને. હું તો ખુલ્લેઆમ છું. જો હજી પણ કહું છું, અમારા તમે મિત્ર છે, ભાજપના છું, કોંગ્રેસનો છું. ભગવા વસ્ત્ર પહેરવાથી કોઈ સાધુ નથી થઈ જતું. તમે અપમાનજનક વાતો કરી અને આજ એક માનસિકતા બતાવે છે નહીં, બિલકુલ નહીં. અપમાનજનક નહીં, સાચી વાત કરું છું. સનાતન વિરોધી છે. જ્યારે ઇલેક્શન આવે તમે માનો છો કે તમે ભગવા વસ્ત્ર પહેરીને તમે મહંત ત્યારે સારું છે. એ બાને એ લોકો જાય છે, કરે છે. ભગવાન એમને સારી સદબુદ્ધિ આપે અને એ સારી બાબત છે. પ્રેરણા એ સારી બાબત છે. માનીએ છે. પણ તમે લોકો જે વાત એ કરો છો સારી ને, બાબત એ છે. પ્રમાણે ચોક્કસપણે જવું જોઈએ. તમારી કોઈ જો મને તક મળી તો હું પણ જાઉં. તો તમે હું 5 વાર ગંગા નદીમાં ડૂબકી મારી આવ્યો છું. હિન્દુત્વ અને સનાતન ધર્મ સાંભળો, જે છે, તમે હિન્દુત્વના એની જે ઠેકેદાર તમે liberal- નથી ભાઈ. એની જે લિબરલ પોલિટિક્સ હિન્દુત્વનો ઠેકેદાર તમે નથી. બધું બોલો છો. તમને કોને ઠેકો અને આપ્યો છે? કોઈ એ તમને મૌલાના કોને કે ઠેકો આપ્યો મૌલવી છે? વિશે તમે બોલવાની કઈ રીતે નથી તમારી કરી શકો? ફેવટ નથી. અરે મોલાના તમારી મોલાના ફેવટ નથી. કોઈ મૌલાના ખોટું વિશે કામ તમે કરે બોલો. કોઈ માણસ જ નથી. બોલીને બતાવો. ખોટું કરનારો મોલાના હોય તો મોલાના નથી. ખોટું કામ કરનારો ખાલી માણસ હોય તો માણસ સાધુ નથી. જો પોલિટિક્સ કર્મોથી માણસ પૂજાય છે. આ બધું શું blame game ચાલી છે? ભાઈ રશ્મિભાઈ, તમને કોઈ ઠેકો નથી આપતો. કોઈને ધર્મ કહેવાનો નહીં. મારી વાત સાંભળો. ખોટી રીતે તમને ઠેકો કોણે આપ્યો? અમારા ધર્મગુરુ માન્યો છે. અશોકભાઈ, એક મિનિટ ઉશ્કેરાટ ઓછો. હું મૂળ મુદ્દા પર આવું કે એક બાજુ અમે સનાતન વિરોધી નથી એમ આપને કહેવું છે, અને બીજી બાજુ અમે સરદારના પણ વિરોધી નતા. સરદાર અમારા નેતા હતા. એ સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારા કોંગ્રેસના કયા નેતા ક્યારે ગયા છે મને લિસ્ટ આપો. બોલવું જુદું છે, કરની જુદી છે. આ તમારી વાત બિલકુલ ખોટી છે.
હું તમારી સાથે બિલકુલ હું જાણું સહમત નથી. છું. સરદારની જે મારી બિલકુલ તમે બિલકુલ સ્વીકાર્ય. સરદાર પટેલની તમે એમની જીવની વાંચો, એમની જીવની વાંચો તમે. સરદાર પટેલે જે લખી છે એની જીવનીમાં તમે જોઈ શકો છો. બે વસ્તુનું તમારું ધ્યાન દોરવા માંગુ છું. એક તો એને એમ કીધેલું कि मैं जा रहा हूं इस दुनिया से, मेरे छोटे भाई नेहरू का क्या होगा, नेहरू को मदद करना. એમને નાનો ભાઈ માનતા હતા પંડિત જવાહરલાલ નહેરુને. મારો એ પણ આ સવાલ ભાજપ નથી, વાળાને મારો એ RSS સવાલ વાળાને નથી. આખા હિન્દુસ્તાનમાં મારો એ ટિકિટ સવાલ કર્યું તો બંને વિરોધી હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બિલકુલ સાચી વાત છે. અમે સરદાર વિરોધી આ બિલકુલ નથી એમ ખોટી કહ્યા વાત. પછી આ સ્ટેચ્યુ ઓફ ઇતિહાસને વિકૃત યુનિટી, કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યાર રાહુલ સુધી ગાંધી ક્યારે ગયા, 25-30 સોનિયા વર્ષ સુધી ગાંધી અમારું ક્યારે શાસન, ગયા, 50 વર્ષ સુધી શક્તિસિંહ શાસન ગોહિલ હતું. ક્યારે ગયા, કુંભ કોઈ તમારા એકલા જગદીશભાઈ મેળાને ઠાકોર છે. ક્યારે ગયા. અમારા મારે શાસનમાં જાણવું કુંભનો છે મેળો આવ્યો છે. તમે આટલા બધા કેમ ઉશ્કેરાઈ છો? ના નહીં, મારો મુદ્દો એ ઉશ્કેરાય? સરદાર વલ્લભભાઈ છોટાભાઈ કહેતા હતા જવાહરલાલ નહેરુ ને બધી વાત તમે- બરાબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આટલી બધી એલર્જી કેમ તમને કોંગ્રેસને? કોઈને એલર્જી નથી. યુ આર રોંગ, ટોટલી રોંગ. આ પ્રચારનું એક સાધન છે, કોઈને એલર્જી નથી. એ લોકોએ અને એ બીજું લોકોએ વાત, એવું કીધું હતું તમે કે તમે જે આ જવાહરલાલ જ્યારે નહેરુનું નામ બીજી લીધું, બાજુ કિસાનોના જે તમે ઓજારોનું, સરદાર ત્યારે પટેલનું લોકો નામ એવું લીધું, કહેતા હતા કે આ લોકો ભંગાર એ ભેગો સરદાર કરે છે. પટેલે આ લખ્યું છે લોકો એમના સવાલ આ ભાજપની વિચારધારા ઉપર એક મિનિટ કે દેશ માટે એક જ સૌથી મિનિટ. ખતરનાક RSS ની વિચારધારા છે કે માનવને સ્નેહલભાઈને વચ્ચે તમે ભેદ બોલવા ઊભું દો. કરે છે. સ્નેહલભાઈને બોલવા દો હવે. ભારત દેશ એક સ્નેહલભાઈ આપ રહેશે બોલી નહીં. શકો છો. સ્નેહલભાઈ, આ સરદાર સ્નેહલભાઈ, પટેલે લખ્યું છે. સરદાર આપ થોડી પટેલે લખ્યું શાંતિ છે. રાખો. આપ અશોકભાઈ હું આપ એમ- થોડું પાણી હું એમ પીવો. કહું છું કે હું સ્નેહલભાઈને બોલવાનું કહી દઈશ. સ્નેહલભાઈ બોલો, આપ નહીં, આપની નહીં, વાત કરો. એક પછી મિનિટ. હું સરદાર ના, હું આવે. પટેલની વાત તમે કરી. એ સરદાર પટેલે RSS પ્રતિબંધ લગાવ્યું હતું. મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી છે? આજે ઇતિહાસ ઠોકીને કહે છે. કોણ ભૂલી શકે છે ગાંધીજીની હત્યાને? ગાંધીજીને મારનારા સવાલ કોણ? મારો જુદો હતો. અને મારો પછી સવાલ જુદો હતો. એની અંદર પછી સરદાર પટેલે જે લખ્યું છે પોતાની જીવનીમાં. સ્નેહલભાઈ પછી મારે સ્વામી આનંદજી પાસે આવવું છે. આપ આપની વાત કરી શકો છો સ્નેહલભાઈ. પદ્મકાંતજી, જો પ્રતિબંધની વાત હોય ને તો નહેરુજીના વખતમાં તો હાર્મોનિયમ પર બી પ્રતિબંધ લગાવ્યો હતો. એટલે આ લોકો એ હદ સુધી જાય છે. એટલે એમને એક હક નથી. એ તો સાથે પ્રતિબંધ સરદાર હટાયો. વલ્લભભાઈ પટેલના RSS ઉપરથી જ્યારે પ્રતિબંધ દૂર કર્યો નહેરુજીએ. લોખંડ તમે ભેગું સપ્લિમેન્ટ કરવામાં નહેરુ અને આવતું રાહુલ ગાંધી સિવાય હતું. કશું એવું દેખાતું કહેતા નથી. હતા કે આ એક ભંગાર ભેગો કરવામાં અશોકભાઈ તમે બોલવો, તમે બોલો તો હું વચ્ચે ના નહીં, તમે બોલો. બોલતા હતા મહેરબાની વચ્ચે. કરો, તમે નહીં, એટલા તમે વરિષ્ઠ વચ્ચે બોલતા વ્યક્તિ છો. હતા. તમે ખોટું બોલો છો. નહેરુજીએ તો પ્રતિબંધ હટાવ્યું RSS ઉપરથી. RSS પ્રતિબંધ હટાવનાર કોણ હતા મને કહો? RSS ઉપર પ્રતિબંધ સરદાર પટેલે લગાવ્યું. પ્રતિબંધ હટાવનારા કોણ હતા? એ એટલા માટે તમે હટાવ્યો કેમ કે જવાહરલાલ નહેરુ, એક મિનિટ, જવાહરલાલ નહેરુએ જોયું કે પદ્મકાંતજી, હું 1962, વાત નહીં કરું એક મિનિટ સ્નેહલભાઈ, એક જ મિનિટ. 1962 ચીન સામેના યુદ્ધમાં આપણે પરાજય થયો એ વખતે ઘવાયેલા સૈનિકોની જે સારવાર કરી, જેમની પાછળ જે લોકોએ દોડાદોડી કરી એ RSSના સ્વયંસેવકો હતા. માટે જવાહરલાલ નહેરુએ સ્વીકારવું પડ્યું કે દેશભક્ત RSS છે, એ દેશભક્ત સંસ્થા છે અને પ્રતિબંધ હટાવ્યો. હવે સ્નેહલભાઈને બોલવા દો. બિલકુલ RSS ઘણું સારું કામ કર્યું છે. ભારતમાં બહુ સરસ કામ હતું. હું કહું છું. હવે સ્નેહલભાઈને બોલવા દો. RSS નું. તમે આજે ઉન્માદમાં આવી ગયા છે અને જે રીતે વાત કરે છે, ઠીક છે, હવે એમનો વિષય છે. સનાતનનું સર્ટિફિકેટ મત લઈને ફરો. હજી તમારે કઈ બોલવું હોય તો બોલી દો, એટલે મારે શાંતિથી મારી વાત સાંભળી શકે. તમે ડિસ્ટર્બ કરવા આવતા હો ને એવું લાગે છે. તમે આ ડિબેટને ડિસ્ટર્બ કરવા આવતા હોય. હિન્દુત્વની ડિબેટ છે એટલે તમારા પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસ વાળાને હિન્દુત્વની વાત થાય, શાંતિથી વાત થાય. તમને હિન્દુ ઠેકેદાર કોણે બનાવ્યું? તમે કઈ રીતે ઠેકેદાર બની શકો? તમે ઠેકેદાર છો, તમે પાડો છો. તમે ગયા, તમે કુંભમાં ગયા. અશોકભાઈ નહીં, તમને કોઈ ઠેકેદાર નથી. હિન્દુત્વની બાબતમાં તમે ઠેકેદાર નથી. અમે હિન્દુ છીએ, હિન્દુ રહેશું, હિન્દુ તરીકે મળીશું. સનાતન ધર્મની વાત અશોકભાઈ, નહીં, તમે કોઈના ઉપર રહી ના કહી શકો. કોઈ આવું ના કહી શકે. ટેપની વાત નથી. કોઈને કોઈ હિન્દુનો સર્ટિફિકેટ મારે સ્નેહલભાઈથી નથી લેવાનું. સ્નેહલભાઈ કોણ છે ઠેકેદાર બગાડવાનો? હું દાવા સાથે કહું છું. હું દાવા સાથે કહું છું કે હિન્દુ છું. તમારું સર્ટિફિકેટ નહીં જોઈએ મને સ્નેહલભાઈ, તમારી પાસે રાખો. અશોકભાઈ, તમે તમારી પાસે રાખો તમારું સર્ટિફિકેટ. તમે સ્નેહલભાઈની ટ્રેપમાં ના આવો. એ તમને ઉશ્કેરે છે, પણ હવે એમને બોલવા દો તો એ વધારે મજા રહેશે. સ્નેહલભાઈ બોલો. હિન્દુ વિરોધી જે પાર્ટી છે
કોંગ્રેસ એના પ્રવક્તાને આપણે જોયું અને મને દુઃખ થાય છે કે હું કોણ છે હિન્દુ વિરોધી? જો હું ફરી તમને કહી, તમને કોણે આપ્યું કહેવાનું? મારે તમારી પાર્ટી હિન્દુ વિરોધી છે, એ જ કહેવું છે ભાજપ કે હિન્દુ જે વિરોધી છે. પાર્ટી, તમારો પ્રશ્ન હતો પદ્મકાંતજી, જયારે આપણે ડિસ્ટ્રપ્શન થયું ને કે રાહુલ ગાંધીજીને આ લોકો સંતને એ લોકોની જયારે એ મીટિંગ હતી ત્યારે એવું ડિક્લેર કરવામાં આવ્યું. હવે એ આપે મને કહ્યું તો ચોક્કસપણે કે જે વ્યક્તિના સાથી એવું કહેતા હોય કે હિન્દુત્વ ડેન્ગ્યુ મેલેરિયા છે, એને કોઈ દિવસ સનાતન ધર્મ સ્વીકાર ના કરે, સંતશ્રીઓ સ્વીકાર ના કરે, આવો, જે આ તમે માણસ એવું પછી કહેતો ગપ્પા હોય મારો કે છો. ભગવા આતંકવાદ કોઈ દિવસ ચાલી રહ્યો કોંગ્રેસે નથી છે, કીધું. એને ક્યારે આપણા ભારત તમે આ દેશના ખોટું કોઈ બોલો છો, પણ ફરી સંત તમને કહું સ્વીકાર છું. ના કરે. રૂપાત્રી મહારાજની ઉપર ગોળી ચલાવવાનું કોઈએ કામ કીધું એમના નથી. પરિવારના વ્યક્તિએ કર્યું હતું. તમે ત્યારે જુઠ્ઠાણું ગાયનું ચલાવો છો, વાછરડું મરી ગયું જુઠ્ઠાણું હતું, કશું બોલતા સંતો નથી. પણ મરી ગયા હતા. એ જે કામ છે, એવા કૃત્ય કરનારી પાર્ટીના વ્યક્તિને ક્યારે સંત લોકો માફ ના કરે. એ લોકો જ્યારે ગાયને કાપીને બીફની પાર્ટી કેરલાના રસ્તા ઉપર કરતા હોય અરે ને બીફ એના સૌથી જે વધુ ફોટા અત્યારે છે, એક્સપોર્ટ થાય એ છે. લોકોનું આખું સૌથી એકમ વધુ જ્યારે બીફ Facebook એક્સપોર્ટ પર અત્યારે મૂકતું થાય હોય, છે. એક મિનિટ. એવા લોકોને ભારતમાંથી ક્યારે સૌથી વધુ સંતો બીફ માફ એક્સપોર્ટ ના થાય છે. કરે. એટલે આ સ્વાભાવિક આજે છે બીફ કે એક્સપોર્ટ સૌથી વધુ હિન્દુઓના થાય છે દેશમાં. વિચાર, હિન્દુઓની લાગણી, હિન્દુઓ માટેનો જે પણ અત્યારે કામ બીફ કરવાનું છે, એક્સપોર્ટ કોણ તમે કરી રહ્યા કર્યું તો છે? નથી જ, પણ જે લોકો કોના કરે છે શાસનમાં એમાં બીફ તમે એક્સપોર્ટ થાય ડિબેટ છે? નાખો છો. આ ડિબેટમાં પણ આ જુઓ, સતત મારે દર્શકોને કેવું છે કે સુરેશભાઈ, કોંગ્રેસના બીફ એક્સપોર્ટ પ્રવક્તા, તમે આટલા કરો છો. સિનિયર નેતા કેવું સતત બોલ્યા કરે છે વચ્ચે. નહીં, એમને બીફ એક્સપોર્ટ સનાતન તમે કરો ધર્મની છો. કોઈ પણ વાત થાય, એમને રાજીવ ગાંધી ભવનથી ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે તમને તમને પદ્મકાંતજી, કે આ તમને લોકોને તમને બોલવા જ સનાતન દેવા. ધર્મના ઠેકેદાર તમારે નથી. સનાતન ધર્મની કોઈ વાત સનાતન થવા જ નહીં ધર્મના દેવી. તેમને ઠેકેદાર એટલે નથી, એ આપણે સમજીને આપણી જ ચાલો. વાત કરવી, disturb શંકરાચાર્ય કરવા, છે, એવું એ લોકોને સનાતન ધર્મના ટાર્ગેટ સાથે ઠેકેદારો જેમ મોકલ્યા શંકરાચાર્ય હોય છે. ને એવું ભાષે છે. શંકરાચાર્ય કહે છે આ અમે મને ખૂબ સ્વીકારીશું. જ દુઃખ થાય છે કે આજે મારે આવા વ્યક્તિ સાથે પણ વાત એટલે કરવી પડે છે કે હિન્દુત્વ વિરોધી જ્યારે માનસિકતા હોય તમારી, તો તમે આ પ્રકારના હિન્દુત્વ કૃત્ય નથી તમે કરો, છો. સ્વાભાવિક છે. તમે તો હિન્દુના નામ પદ્મકાંતજી, લઈને મારું તમને એ જ કહેવું એકથી છે કે લોકો જે પાસે, લોકો અદાણી આપણને અંબાણી પાસે viewers આપણા જોઈ કરોડો રહ્યા ગરીબો છે, મરી એક રહ્યા છે, આજે મિનિટ, એક ભૂખા મરી મિનિટ. રહ્યા છે. અશોકભાઈ, 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 એ વિષય પર આપણે અશોકભાઈ, વાત એક મિનિટ. કરવી એ કરોડ લોકો જોઈએ. જે ભૂખા મરે છે, નહીં. બેરોજગાર છે, એ હિન્દુ નથી? જે ભાઈ, એક બેકાર છે હિન્દુ મિનિટ, નથી? એક જે મિનિટ, ભૂખા મરે છે એક હિન્દુ મિનિટ. નથી? અશોકભાઈ, મહેરબાની કરો. સ્નેહલભાઈ, આપણી જાન માટે, સ્ટાલિનના પુત્રએ સનાતન ધર્મને મેલેરિયા કહ્યો હતો, રાહુલ ગાંધીએ નહીં. પહેલી એ કરેક્શન ના જરૂરી ના, છે. તમે કીધું હિન્દુ એમનો તો સહયોગી સ્ટેટમેન્ટ બોલ્યો, લખ્યું. સહયોગી બોલ્યો. ના. રાહુલ ગાંધી નથી તમે બોલ્યા. સહયોગી તમે બોલો. રિવર્સ કરીને જોજો, એમના સહયોગી એવું બોલ્યો છું, અને આપ જોઈ શકશો. હા, કારણ તો કે આ પછી ડિબેટ સહયોગી કશું પછી આપ પણ જોઈ બોલે, લેજો. જવાબદારી અમારી છે. બીજી વાત તમારી એ જવાબદારી, તમારા બીજી સહયોગી વાત શું એ શું બોલે છે છે? આતંકવાદી કીધો તો આ તમે જો નાયડુએ, અરે ચંદ્રબાબુ પદ્મકાંતજી, આ નાયડુએ મોદી ભાઈને બીજી સાહેબને શું વાત એ કીધું છે, હતું? હતું? બીજી વાત એ ડિબેટ છે, કરશે બધા. રાજકોટના લઘુમતી મોરચાના એક હોદ્દેદાર ગાયને લઈને ગાયનું એને કાપવાનું કામ કરતા હતા અને રંગી હાથ ઝડપાય છે. ગોમાંસનો એક ધંધો કરતા હતા. રાજકોટ ભારતીય જનતા પાર્ટી લઘુમતીના આગેવાન. આજના જ સમાચાર છે, આજના જ. આ તમારી જાણ માટે. હું હવે આવીશ स्वामी आनंद महाराज जी पास है। स्वामी आनंद महाराज जी मेरी आवाज सुन रहे हो आप? हेलो स्वामी आनंद जी, मेरी आवाज सुनाई देती है? हाँ महाराज, सुनाई दे रही त्रिवेदी जी। जी एक मिनट राम, एक मिनट ठीक करके जाओ, थोड़ा घूम गए थे। हाँ मैं सुन रहा आपकी बात त्रिवेदी जी। जब तक सरकार की दखलगिरी नहीं होती है, सरकार का हस्तक्षेप नहीं होता है, तब तक सब कुछ ठीक चलता है। पहले भी कुंभ होते थे और ब्रिटिश शासन में भी उन्होंने पहली बार जब कुंभ मेला देखा तो वो अचरज हुए, वो आश्चर्यचकित हो गए कि इतनी बड़ी संख्या में कैसे मैनेज किया जाता है। अंग्रेज लोग बोल रहे थे, तो खुद साधु संत लोग अगर मैनेज करते हैं तो कोई आपदा नहीं होती है, ये लोग कहते हैं। बोल बच्चनगिरी होती है जब तक मार्केटिंग होती है, तब ये सब प्रॉब्लम क्रिएट होते हैं। आप मानते हो? क्या मानते हो? त्रिवेदी जी देखिए, महाकुंभ में आस्था का विषय आप जानते हैं, आप अच्छी तरह समझते हैं, और जहाँ आस्था का विषय वहाँ किसी के निमंत्रण नहीं दिया जाता है। अपने आप लोग साधु संत के अलावा आम जनता भी अपने आप स्नान करने आती है। तो ब्रिटिश गवर्नमेंट क्या कहती, तो मेरे ऊपर शासन करते थे और वो शासन करके लूटपाट के लेके गए, जैसे मुगल लेके गया, उसी तरह से
लेकिन सच बात यह है कि इस गंगा माँ की गोदी में बैठने के लिए भारतवर्ष का 40-50 करोड़ नहीं 120 करोड़ हिंदू सनातन धर्म के फॉलोअर आना चाहते हैं, क्योंकि जी जी व्यवस्था जैसी चाहिए, जगह छोटी पड़ती है, जगह बड़ी होनी चाहिए। तो लेकिन लोगों का विश्वास आप नहीं कम कर सकते, इसे चाहे रोक दें चाहे जाम लग जाए, और पब्लिक बढ़ती जा रही। मैं अभी 6 दिन रह के आ रहा हूँ त्रिवेदी जी, आप समझिए कितना भी रोकें लोग रुक नहीं रहे। ऐसा क्या बात है? और ये सिर्फ सनातन धर्म में आस्था है, भगवान राम में, शिव में, कृष्ण में, माँ दुर्गा में, अम्बा माँ में जिनको विश्वास है वो जानते हैं, उनके पूर्ण विश्वास है कि ये जो स्नान है ये मेरे जीवन को तरोताजा कर देगा। शरीर को छोड़िए, जी। मन आपका अगर पवित्र हो गया, इससे बड़ी बात क्या त्रिवेदी जी हो सकती है? तो लोग शरीर बिल्कुल को बिल्कुल धोने सही नहीं, बात है, बिल्कुल सही बात है कि मन मन को पवित्र करने आ रहे करने हैं। के लिए लेकिन और इसमें आस्था का सबसे ये बड़ी बाधा विषय है, है, सब्जेक्ट है जी, सब वो भी सही है आपकी एक बात। सेकंड और आपको दूंगा, इसमें सबसे बड़ी बाधा। मगर 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 मैं स्नेहल जी से एक छोटा सा सवाल पूछ लेता हूँ। स्नेहल जी, काश्मीर फाइल्स ને તો સાબરમતી રિપોર્ટ આ ફિલ્મોને કરમુક્ત કરવામાં આવે છે, કુંભ મેળામાં યાત્રા કરવા માટે નીકળેલા ગાડીઓ લઈને નીકળેલા સનાતન ધર્મીઓ માટે ટોલ ફ્રી કરવામાં આવતું નથી, કરોડો રૂપિયા પેદા કરવામાં આવે છે। ટોલ ફ્રી કરવું જોઈતું હતું કે નહીં? પદ્મકાંતજી, કોંગ્રેસના શાસન વખતે કુંભના મેળા ઉપર સ્પેશિયલ ટેક્સ અલગથી લેવામાં આવ્યો હતો, જે અમારામાં નથી લેવામાં આવતો। આ એક હવે નંબરની તમારી વાત પાસે છે। જે અપેક્ષા સાથે રાખે છે મને સનાતનીઓ, પ્લીઝ મારી વાત તમારી પૂરી પાસે કરવા દો। સનાતનીઓ મને મારી નહીં ને, પણ સનાતનીઓ તમે મારી વાત કોંગ્રેસ તો વચ્ચે ના સાંભળો રહો। સનાતનીઓ તમારી પાસેથી અપેક્ષા રાખે, ખોટું નથી, એટલા માટે પૂછ્યું છું। પદ્મકાંતજી, જો આની અંદર 2-3 વાત છે કે આપણા જે પરમ પૂજ્ય મહારાજ, જો હું કદાચ હિન્દીમાં બોલું તો એમને પણ ધ્યાન આવશે, જો આપની અનુમતિ હોય તો। हाँ हाँ बोलो। हाँ बोलिए, उर्दू सिवाय क्या बड़ी बात है? भाषा हिंदी बोलो। राष्ट्रभाषा। कि हमारे आदरणीय महाराज भी जो यहाँ पर उपस्थित है, उन्होंने भी कहा कि जब भी किसी भी आस्था का विषय होता है तो वहां लोग स्वेच्छा से आते हैं। तो पद्मकांत जी, जो लोग स्वेच्छा से आए हैं वो उसी प्रकार से आए हैं। उनके लिए जैसे आगे भी दूसरे हमारे जो संत थे वो कहकर गए कि वहां पर खाने पीने की, रहने की, सोने की सब कोई व्यवस्था थी। हर एक जगह पर शौचालय से लेके छोटे से छोटी चीजों का करोड़ों लोगों का ध्यान सरकार की ओर से रखा गया है। तो मुझे लगता है कि यहाँ पर टोल टैक्स होना या नहीं होना इतना महत्वपूर्ण इसलिए नहीं है कि वो जो न्यायिक रूप से जो है उस हिसाब से ये सब चल रहा है। हज के लिए तो सब्सिडी भी सरकारें देती है, तो क्या आपने कभी ऐसा आपत्ति जताई या किसी ने जताई है कि हज के लिए क्यों सब्सिडी देते हैं? तो ये जो धर्म की बात સબસિડી होती है દેતે હો હજ के लिए, मुझे लगता है कि હજના માટે સબસિડી આપો છો અને તમે કુંભ મેળા માટે उसमें ટોલ कोई नहीं ફ્રી बोलेगा નથી કરી पद्मकांत શકતા। जी, क्योंकि हिंदू धर्म सहिष्णु है। हिंदुओं को आप बोलिए महाराज ना पॉलिटिकल ना है, ना 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 महाराज ना सब इसकी ना ना पार्टी के तो हैं, પછી ये सब गलत हो रहा है। તમને એટલે જશે ક્યાં હિન્દુઓ અમને વોટ આપ્યા વિના, એ ભાવ ન હોવો જોઈએ। ટોલ ફ્રી હોવું જોઈએ। અશોકભાઈ, છેલ્લો ચાન્સ છે, વચ્ચે બ્રેક હતો એટલે અડચણો આવી, એટલે આપ છેલ્લી વાત બહુ શોર્ટમાં એકબીજા સામે એક્સેપ્ટ કર્યા વિના કહી શકો છો। નહીં, મારે આમાં બસ આટલું જોડવું છે કે મહાકુંભ મળી રહ્યો છે અને કરોડો લોકો જાય છે। આપણા માટે ગૌરવની અને ગૌરવ છે, બધા માટે ગૌરવની છે કે ધર્મનો વધારે ને વધારે શક્તિશાળી બને। આ દેશ માટે સારું છે। કોઈ પણ ધર્મ હોય સારું શીખાય કે બધાને ખોટું બોલતો નથી, પણ જે રીતે કુંભના મેળાનું રાજનીતિકરણ કરવાનું કામ કર્યું છે ઉત્તર પ્રદેશની સરકારે, આખા કુંભના મેળાને હાઈજેક કરવાની જે કોશિશ કરી છે એ નિંદનીય છે। કરોડ લોકો ત્યાં જઈ રહ્યા છે, એ સ્વાગત યોગ્ય છે, આદરણીય છે। અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કુંભના મેળાથી આત્મા અને પોતાનું વચન સાફ કરીને બધા આવે। અને હું ફરી તમને યાદ આપવામાં આવું છું, અમારા સ્નેહલભાઈ મિત્ર છે, હું હિન્દુ તરીકે જન્મ્યો છું, હિન્દુ તરીકે જીવી રહ્યો છું, હિન્દુ તરીકે મરીશ। મને મહેરબાની કરીને ભવિષ્યમાં કોઈ સર્ટિફિકેટ આપશો નહીં। સર્ટિફિકેટ મને કોઈ આપી શકે તો રાહુલ ગાંધી શંકરાચાર્ય જતા કે આપી નહીં એ શકે કહી છે, દો ને મારા ભાઈ, કર્મો જતા તમને પહેલા આપી શકે છે। અશોકભાઈ મારું નિવેદન તમે છે કે રાહુલ ગાંધીજી તમને જશે કે નહીં એક એ તો બીજો કહી દો ને। राहुल એક गांधी બીજો क्या સવાલ कुंभ मेले में કરી स्नान દઉં। करने ચલો आएंगे? સ્વામી એક બીજો છેલ્લો સ્વામી સવાલ કરી આનંદજી, દઉં।
સ્વામી त्रिवेदी जी, આનંદજી સરેનાભાઈ, मैं એક एक छोटो बात સવાલ बोलना કરી चाहता દઉં. हूँ। આજે स्वामी આજે आनंद जी, બીફ નું स्वामी એક્સપોર્ટ आनंद સૌથી जी, મોટું त्रिवेदी શું जी, છે? मैं आप वो जो एक આજે महाकुंभ में ભારતની आने बीफ वाले નું जो एक्सपोर्ट थे, बोलना चाहता हूँ। महाकुंभ स्वामी जी त्रिवेदी जी, मैं एक जवाब देना चाहता आपका। आप बिल्कुल सही बात कर रहे हैं। अगर मुसलमानों के लिए हज टोल फ्री हम करना भेज रहे चाहिए। हैं अपना नहीं, पैसा टोल लगा करके, तो टोल फ्री होना चाहिए। टोल जी टोल नहीं फ्री हो, मैं तो कहता हूँ कि सबको बस भी फ्री कर दिया जाए पूरे नहीं, देश मगर से कुंभ में आने के लिए। इलेक्शन नजदीक में नहीं है ना, मगर इलेक्शन नजदीक में नहीं है ना, नहीं तो जरूर करते हो, वो भी मुझे पूरा विश्वास है। इलेक्शन होता तो जरूर करते सत्य जी। मोदी जी અહીં 12 આશાથી महीने चलता रहता। ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ચર્ચામાં થોડી ઉગ્રતા આવી, પણ એ એક પ્રકારનું વલણું હતું, એક મંથન હતું, એમાંથી સારો અર્થ નીકળે એવી અપેક્ષા હતી. પાવર પ્લે કાર્યક્રમમાં આથી વાત આજની. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.